જો સુખી થવું હોય ને, તમારે પ્રગતિ કરવી હોય અને સફળતાના શિખરને સર કરવા હોય તો એક જ મંત્ર છે, મા બાપને ભૂલશો નહીં, મા બાપની સેવા કરો. માં એ માં. પરેશભાઈ, મારી મોટી માં 45 વર્ષ પહેલા અમને નાના ભાઈ બહેનોને મૂકીને અનંત યાત્રા ઉપર ચાલી નીકળી છે. કદાચ અમને નાના ભાઈ બહેનોને આ યાદ પણ નથી. તો આજે મારા મોટા બાપુની સાથે સાથે મારી મોટી માને પણ યાદ કરવી છે, મારી મોટી માને પણ શ્રદ્ધાંજલિ આપવી છે. માં એ માં, બીજા વગડાના વાહ. જય હો. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનની તોલે કોઈ ના આવે બાપ. માં કેતા મુખ ઉઘડે અને બાપ કેતા થઈ જાય બંધ. માં કેતા મુખ ઉઘડે અને બાપ કેતા થઈ જાય બંધ. બાપ સૂરજ બપોરનો અને મારી મોટી માં છે પૂનમનો ચાંદ. પૂજ્ય ભારતી બાપુએ બાપ વિશે સરસ રચના લખેલી છે. બાપને એક વડલાની ઉપમા આપી છે. વડલો છે ને એ ઘણા જીવોનું પોષણ કરે છે, ઘણા જીવોને આશરો આપે છે, એ છત્રછાયા છે. એટલે કદાચ બાપુએ વડલાને અને બાપને સરખામણી સાથે કરી છે. અને આજે મારી મોટી માં અને મારા મોટા બાપને માટે થોડો પ્રેમ રજૂ કરું છું, બે કડી. પરેશભાઈ, જય હો. કેરો વડલો ને ઘેરી છાયલો, એવા કેરા રે કુટુંબમાં મારા બાપ રે, મીઠો છાયલો છે મારા બાપનો લો. એવો મીઠો છાયલો છે મોટા બાપનો લો. પૂજ્ય બાને બે શબ્દોથી નવાજીએ. એવા મીઠા મધુને મીઠા મેહુલારેલો, એથી મીઠી છે મોરી માત જો જનની, એ મારી જનની જોડ સકી એ નહીં મળે લો. મેં તો